વાગરા કેમિકલના ઝેરી તળાવ અને મોતના મોંમાં શ્રમિકો, જુઓ સાયખા જીઆઈડીસીના પ્લોટ C58નો ચોંકાવનારો અહેવાલ। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી હવે જાણે ઉદ્યોગોના નામે ગુનાખોરી અને પર્યાવરણીય આતંકનું એપી સેન્ટર બની ગઈ છે। પ્લોટ નંબર C58માં જે ધંધો ચાલી રહ્યો છે તેને બેદરકારી કહેવી એ કાયદાનું અપમાન છે। આ રીતસરનો આયોજિત ગુનો છે। કોઈ કાનૂની કાર્યવાહીના ડર વગર કંપનીનું સ્પષ્ટ નામ દર્શાવતું કોઈ બોર્ડ સુદ્ધા મારવાની તસ્દી લેવાઈ નથી, પરંતુ અંદરખાનેથી બહાર આવેલું નામ MS ઇન્ડસ્ટ્રીઝ છે। આ કંપનીના માલિકોની જો હુકુમી એટલી હદે ફાટીને ધુમાડી ગઈ છે કે તેમણે બાજુના આખા પ્લોટને કલરયુક્ત ઘાતક કેમિકલના ઝેરી તળાવમાં ફેરવી નાખ્યો છે। આ કલરયુક્ત પ્રવાહી આ જ કંપનીએ છોડ્યું હશે તે ચોક્કસ તો ન કહી શકાય, પરંતુ બાજુમાં અન્ય કોઈ કંપની ન હોવાને કારણે આ એક ગંભીર તપાસનો વિષય બન્યો છે। આ લાલ પીળા પાણીના તળાવો સ્થાનિક જનતાના સ્વાસ્થ્ય અને ભૂગર્ભ જળની કબર ખોદી રહ્યા છે। ગુનાહિત માનસિકતા અહીં જ નથી અટકતી। કાવતરાના પુરાવા રૂપે અહીં નાની સાઇઝમાં પેક કરેલી કોઈ રહસ્યમય દાવાઓ કે જીવલેણ કેમિકલનો મોટો વેસ્ટ જથ્થો લાવારીસ કચરાની જેમ ફેંકી દેવાયો છે। શું આ કંપની કોઈ ગેરકાયદેસર પદાર્થ કે પ્રતિબંધિત કેમિકલનું પ્રોડક્શન કહી રહી છે? આ સવાલ એટલા માટે ઊભો થાય છે કારણ કે અહીં બધું જ પડદા પાછળ ચાલે છે। એટલું જ નહીં, આ જ પ્લોટમાં ચાલી રહેલા બાંધકામમાં ગરીબ શ્રમિકોના લોહીની હોળી ખેલાઈ રહી છે। કોઈ સેફ્ટી બેલ્ટ નહીં, કોઈ નેટ નહીં, કોઈ હેલ્મેટ નહીં। શ્રમિકોને રીતસર કાર્ડના મોંમાં ઊંચાઈ પર લટકાવી દેવાયા છે। નફાખોરીની ભૂખમાં આ કંપની શ્રમિકોને માણસ નહીં પણ મશીન સમજીને તેમની જિંદગી જુગાર પર ચલાવી રહી છે। સૌથી મોટો અને સણસણતો સવાલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને સ્થાનિક વહીવટીતંત્રના મોઢા પર છે। કાયદાના દંડા પછાડતા આ સરકારી બાબુ ઉદ્યોગપતિઓના એર કન્ડિશન કેબિનોમાં કયું સેટિંગ કરીને બેઠા છે? આંખની સામે ઝેરી તળાવ ભરાયેલા હોવા છતાં તંત્રને કેમ કંઈ દેખાતું નથી? શું આ એજન્સીઓ કંપનીના માલિકોના પગારદાર ગુલામ તરીકે કામ કરી રહી છે? જો આ તંત્રમાં સહેજ પણ નૈતિકતા બચી હોય તો તાત્કાલિક ધોરણે આવા બેફામ બનેલા કંપનીના માલિકોના કોલર પકડીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ। જનતા હવે આંધળા અને બહેરા તંત્રના તમાશાને સહન કરવાના મૂડમાં નથી। નોંધનીય છે કે પ્રસ્તુત અહેવાલ સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી, પ્રત્યક્ષ દ્રશ્યો અને આકાંક્ષાઓના આધારે જનહિતમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે। આ બાબતે સત્યતા અને કોઈપણ પ્રકારની ગેરરીતિની સત્તાવાર પુષ્ટિ સંબંધિત સરકારી એજન્સીઓ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવનારી તટસ્થ તપાસ બાદ સ્પષ્ટ થઈ શકશે।